નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની સમજૂતી મેળવી, દોરીમાં તણાવયુક્ત દોરીમાં પ્રસરતા લંબગત તરંગોની ઝડપ, એના પરના એક ઉદાહરણ અને સ્વાધ્યાયમાં બે દાખલાઓ છે એ આપણે ઝડપથી જોઈ જઈએ. જુઓ, અત્યારે તમારી સામે ઉદાહરણ 15.3 છે. એમાં આપેલું છે કે એક સ્ટીલના તારની લંબાઈ 0.72 મીટર અને તેનું દળ 5 × 10⁻³ કિલોગ્રામ છે. આના પરથી તમને દળ ઘનતા મળી જાય. તમે યાદ કરો, દોરીની દળ ઘનતા કે તારની દળ ઘનતા એટલે દળના છેદમાં લંબાઈ. જો તાર 60 ન્યૂટનના તણાવ હેઠળ હોય તો તાર પરના લંબગત તરંગની ઝડપ કેટલી હશે? તો તમે લખતા જાઓ. સોલ્યુશન. આપણે ડેટા કલેક્શન કરીએ. તારની લંબાઈ L બરાબર 0.72 મીટર અને તારનું દળ M 5 × 10⁻³ કિલોગ્રામ. તો ધેરફોર દોરીની રેખીય ઘનતા મ્યુ બરાબર દળના છેદમાં લંબાઈ એટલે કે M/L. ધેરફોર મ્યુ બરાબર M 5 × 10⁻³ ડિવાઇડેડ બાય 0.72. આનો જો આપણે ભાગાકાર કરીએ તો એ આવશે 6.9 × 10⁻³ kg/મીટર અને આપણને તણાવ બળ આપ્યું છે T બરાબર 60 ન્યૂટન. તો હવે આપણને ખબર છે કે તણાવયુક્ત દોરીમાં પ્રસરતા લંબગત તરંગની ઝડપ V બરાબર √T/μ. ધેરફોર V બરાબર √T. તણાવ બળ 60 ન્યૂટન છે, અહીંયા આપણને આપ્યું છે, અને મ્યુ આપણે મેળવી લીધું 6.9 × 10⁻³ તો આનો જો આપણે ગણતરી કરીએ અને જવાબ મેળવીએ તો એ આવશે 93 મીટર/સેકન્ડ. એટલે જે તરંગો ઉત્પન્ન થાય તારમાં એની ઝડપ 93 મીટર/સેકન્ડ જેટલી છે. સ્વાધ્યાયનો પહેલો અને ત્રીજો દાખલો એ પણ લગભગ આની જેવા જ છે. હમણાં આપણે એની પણ ચર્ચા કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.